સુરત શહેરમાં ઠેર ઠેર સીએનજીમાં ભાવ વધારાને લઈને રિક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા છે। હવે સુરતમાં સચિનમાં સીએનજીના ભાવ વધારાને કારણે રિક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા। રિક્ષાઓ રોકીને હટાવવામાં આવતા મુસાફરો ફસાયા। 100 થી વધુ રિક્ષા ચાલકોનો વિરોધ, ભાડામાં ₹5નો વધારો કરવાની માંગ। સચિનમાં ઓટો રિક્ષા ચાલકોએ સીએનજીમાં ભાવ વધારાનો વિરોધ કરવા માટે 2 જૂનથી સવારે સચિન 4 રસ્તા ખાતે હડતાળ શરૂ કરી હતી। સીએનજીના ભાવ વધતા રિક્ષા ચાલકોનો ગુસ્સો ફાટી નીકળ્યો, જેના કારણે સચિનથી ભેસ્તાન અને ઉધના જેવા વ્યસ્ત વિસ્તારો સુધી પરિવહન સેવાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ। આ હડતાળ દરમિયાન સૌથી વધુ આઘાતજનક ઘટનાઓ એ હતી કે સાથી રિક્ષા ચાલકો જેઓ હડતાળનો ભાગ નહોતા અને મુસાફરો સાથે પસાર થઈ રહ્યા હતા, તેમને વિરોધીઓએ રસ્તાની વચ્ચે જ રોકી દીધા। તેમની રિક્ષામાં સવાર મુસાફરોને તેમના ઓટોમાંથી બહાર કાઢવામાં આવ્યા। હાલમાં ઓટો રિક્ષા ચાલકો એવું કહી રહ્યા છે કે સરકાર સાંભળે કે ન સાંભળે, પરંતુ પબ્લિક પાસેથી અમે ઓછામાં ઓછું ₹15 ભાડું કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ડેલી इंडिया टीवी, सूरत। मेरा नाम गोपाल जगन भोई है। क्या समस्या है, किस लिए हड़ताल है आपका? हमारी एक ही समस्या है कि 2026 से पूरा भाव गैस का भाव बढ़ गया है, बराबर, और प्लस दो रुपया करते आज 86 रुपया भाव हो गया है। तो हम लोगों की एक ही मांग है, 5 से 10 रुपया बढ़ाने की मांग है। बाकी किसी को तकलीफ देना नहीं चाहते। लोकल भाड़ा कितना था यहाँ? लोकल भाड़ा 10 रुपया था, मैक्सिमम 15 रुपया चाहिए। जो हम लोग दरवाजा 30 रुपये में ले जाते 12-13 किलोमीटर, तो हम लोगों को 40 रुपया चाहिए। और प्लस उसमें 10 से 12 सिग्नल हम लोगों को मिलते हैं, उसमें हम लोगों को 15 से 20 मिनट चला जाता है। कितने लोगों ने हड़ताल किया हुआ है? मैक्सिमम 150 से 200 लोगों ने हड़ताल किया है। सबकी एक ही मांग है? सबकी एक ही मांग है। सबकी एक ही मांग है। सरकार से क्या चाहते हैं आप? सरकार तो भाव कम नहीं करेगी गैस का, तो हम लोगों के पब्लिक से एक ही निवेदन है कि भाई हम लोगों को 5 रुपया बढ़ा के दिए।